હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે ગાજરનો હલવો બનાવવાના છીએ। એક શિયાળાની કડકડતી ઠંડીમાં કલરનો ઉપયોગ કર્યા વગર અને માવાનો પણ ઉપયોગ કર્યા વગર એકદમ સરસ કલરફુલ, ક્રીમી અને દાણેદાર ગાજરનો હલવો બનાવીને તૈયાર કરીશું। તો જો આપણે આ હલવો બનાવવા માટે 1 કિલો ગાજર લઈ લીધા છે। જો આવા, અને હવે આ ગાજરના પાછળના ભાગને કટ કરી અને પિલરની મદદથી ફરતી બાજુ ફેરવતા જઈને છાલ ઉખેડી લઈશું। આવી રીતે આપણે બધા ગાજરની છાલ ઉખેડી લીધી છે। હવે આપણે ખમણીની મદદથી બધા ગાજરને ખમણવાના છે પહેલાં, પછી આવી રીતે વચ્ચેનો ભાગ છે એને રાખવાનો છે, ફરતી બાજુ ફેરવતા જઈ અને ખમણી લેવાનું છે। તો જો આપણું બધું જ ગાજર છે એ ખમણાઈ ગયા છે, તમે જોઈ શકો છો, એકદમ સરસ। હવે આપણે એક જાડી કઢાઈમાં ઘી 2 મોટી ચમચી નાખીશું અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ગાજર ખમણ્યું છે એ પણ આમાં નાખી દેવાનું છે। તો જો હવે ગાજરને બધાને આપણે નાખી દઈશું અને આપણે આ ગાજરને પહેલાં ઘીમાં શેકવાનું છે અને ગાજરની અંદર જે પાણી રહેલું હોય છે એને પણ પહેલાં આપણે બાળી નાખવાનું છે, એટલે આપણો હલવો છે એકદમ સરસ ટેસ્ટી બને છે। તો જો આવી રીતના આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું એટલે જે આ ગાજર ખમણેલું છે એ પણ ઓછું થઈ જશે, જેમ શેકાતું જશે એમ, જો તમે જોઈ શકો છો। અને ગાજરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, આપણે ફૂડ કલર પણ નાખ્યો નથી। ફૂડ કલર નાખ્યા વગર જ આપણે એકદમ સરસ કલરફુલ હલવો બનાવવાના છીએ। તો જો હવે આપણો ગાજરમાં બધું પાણી હતું એ બળી ગયું છે અને એકદમ ઓછો પણ થઈ ગયો છે, લચકો થઈ ગયો છે। હવે આપણે આમાં 500 ml દૂધ નાખવાના છે। આ મેં ફૂલ મલાઈવાળું જ નાખ્યું છે, એટલે આપણો માવો છે એકદમ ગાજરનો હલવો છે એ માવો નાખ્યો એટલો સરસ બને છે અને ક્રીમી પણ બને છે મલાઈ નાખી હોય એટલે। ને હવે આપણે દૂધ બળે ત્યાં સુધી આ હલવાને છે એ હલાવતું રહેવાનું છે અને આને તમે અત્યારે થોડી વાર ફૂલ ગેસ પણ કરી અને દૂધને બાળવાનું છે। કન્ટિન્યુઅસલી જો આવી રીતે હલાવતા રહીશું એટલે એકદમ સરસ દૂધ છે એ પણ બળવા માંડ્યું છે અને જે આજુબાજુની કિનારી પર ચોંટ્યું હોય છે એને આપણે હલાવતું કન્ટિન્યુઅસ રહેવાનું છે, એટલે નીચે પણ બેસશે નહીં તો દૂધના લીધે પણ બેસી જાય છે નીચે ફૂલ ગેસ હોય એટલે। તો જો આવી રીતે હલાવતા રહીશું એટલે દૂધ છે એ બળવા માંડે છે। જો ઘણું દૂધ હવે ઓછું થઈ ગયું છે, હવે આમને 1 થી 2 મિનિટ માટે હલાવીશું એટલે બળી ગયું છે અને અડધો વાટકો આપણે ખાંડ નાખી છે અને હવે ખાંડને પણ બરાબર હલાવીશું એટલે ખાંડનું પણ પાણી છૂટું પડશે, એટલે આ ખાંડના પાણીને પણ હવે બળવા દેવાનું છે। 4 થી 5 મિનિટ માટે આપણે કન્ટિન્યુઅસલી હલાવીશું એટલે ખાંડનું પાણી પણ જો બળવા માંડ્યું છે, એકદમ ઉકળવા માંડ્યું છે, પરપોટા થાય છે અને આવી રીતે કન્ટિન્યુઅસલી આપણે હલાવતા રહીશું એટલે ખાંડનું પણ બધું જ પાણી બળી જાય છે। જો ખાંડનું પાણી પણ બળી ગયું છે અને હવે આપણો 2 થી 3 મિનિટમાં જ હલવો બનીને તૈયાર થઈ જશે। હજી આપણે 1 થી 2 મિનિટ માટે હલાવતા રહીશું એટલે જે પણ કંઈ મોઇશ્ચર હોય એ બી બળી જાય છે અને એકદમ સરસ આપણો હલવો ખાવામાં મીઠો અને તૈયાર થઈ જાય છે। જો હવે બધું જ પાણી છે એ બળી ગયું છે આમાં, તો હવે આપણે ઉપરથી કાજુના ટુકડા નાખીશું અને અડધી ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। જો ઇલાયચી પાવડર તો તમારે ટોટલી ઓપ્શનલ છે, એટલે નાખવું હોય તો નાખવો અને કોઈને ના ભાવતો હોય તો ના પણ નાખવો। અને હવે આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે, એટલે હવે આપણે આ હલવાને બાઉલમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે। જો તમને મારા વિડીયો ગમતા હોય જોવા તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો, એટલે તમને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન આવે અને પહેલાં જોવા મળશે। થેન્ક યુ।